જય શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તો, ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પહેલો. સદગુરુ સ્વામી શ્રી પરમ ચૈતન્યાનંદ સ્વામી. પરમ ચૈતન્યાનંદ સ્વામીની વિશેષતાઓ. હવે રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી ભગવાન સ્વામિનારાયણ પરમ ચૈતન્યાનંદ સ્વામીની પણ વડીલ ગુરુભાઈ તરીકે અમાન્ય જાળવતા હતા. રામાનંદ સ્વામીના દીક્ષિત સંતોમાં મુખ્ય 12 સંતો હતા. તેઓ ગુણિયલ અને નિષ્ઠાવાન હતા. તેથી સ્વામિનારાયણ ભગવાન પણ તે સહુને જ્યારે સમૂહમાં બોલાવતા ત્યારે આવો 12 ભૈયા આવો એમ પ્રેમથી બોલાવતા હો. સાધુ 12 ભાયા આવો 12, ત્યારે આવ્યા તે કરીને પ્યાર. 12 ભાયાને મહારાજે કહી, તમે એક શિષ્ય લઈ. હરિકૃષ્ણ ચરિત્રમૃત સાગરની અંદર આ વાત નોંધી છે. પરમ ચૈતન્યાનંદ સ્વામી કથા વાર્તા કરવામાં કુશળ, સદગ્રંથોના અભ્યાસી હતા. ભગવાને તેમને વિશે ગુરુભાવ રાખતા, તેથી તેઓ સંતોને પણ એમને વિશે સહજ પૂજ્ય ભાવ રહેતો. સંતો ભક્તો અતિ સ્નેહથી તેમનો સમાગમ કરતા અને ભગવાનના ઐશ્વર્ય પ્રતાપ અને લીલા ચરિત્રની વાતો સાંભળતા. પરમ ચૈતન્યાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના સ્વરૂપની અનન્ય નિષ્ઠા, તેથી તેઓ સ્વામિનારાયણ ભગવાનનો ખૂબ મહિમા સમજતા. કારણ કે એમણે પ્રથમથી જ ભગવાનના અનેક અદ્ભુત ઐશ્વર્ય પ્રતાપ પ્રત્યક્ષ જોયેલા. એટલે તો સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ નિષ્ઠાના બળથી મહાત્મ્ય જ્ઞાનપૂર્વક શ્રીજી મહારાજની મોટપ સમજતા. વળી પરમ ચૈતન્યાનંદ સ્વામી આજ્ઞા ઉપાસનામાં કોઈ પ્રકારની ખામી ન રહી જાય એવી ઉત્તમ રુચિવાળા સંત. પોતાની રુચિ અને સમજણ પ્રમાણે સૌ સંતો ભક્તોને ભગવાન સ્વામિનારાયણનો મહિમા આગ્રહપૂર્વક કહેતા. ભગવાનના ઐશ્વર્ય પ્રતાપને નજરે જોયેલી અસરકારક વાતો કહેવામાં પણ પોતે કુશળ હતા. એમના આ સર્વોત્તમ ગુણથી એમની શ્રેષ્ઠ સંતોમાં ગણના થતી હતી. તેથી જ દેશાંતરથી શ્રીજી મહારાજના દર્શન કરવા આવતા સત્સંગીઓને કથા વાર્તાથી પોષણ કરવા માટે ભગવાન સ્વામિનારાયણને મુખ્ય 7 સંતોની નિમણૂક કરેલી. તેમાં પરમ ચૈતન્યાનંદ સ્વામી પણ એ 7માં એક હતા. એ વાતનો ઉલ્લેખ કરતા શતાનંદ સ્વામી સત્સંગી જીવનના પ્રકરણમાં એમ કહેશે કે ગોવિંદાનંદ માન્યાય કૃપાનંદ તથાત્મદૃક ચૈતન્યાના નામેતિ ઋષય સપ્ત સિદ્ધય. આ 7 સારી રુચિવાળા સિદ્ધ યોગી સંતો ભગવાનની પ્રસન્નતા માટે શ્રદ્ધાપૂર્વક હંમેશા ભગવાનની વાતો કરતા હતા. એમના દ્વારા અનેક લોકોને સત્સંગનું પોષણ મળતું હતું. શ્રીજી મહારાજે તેમને મોટેરા સંતોમાં સ્થાન આપ્યું હતું. વળી માધવદાસજી હરિકૃષ્ણ લીલામૃત સાગરના તરંગ 4માં કહે છે કે ચૈતન્યાનંદ સંત તમારા પ્રભુ તમારી સાથે હેત સાકાર તમારા સ્વરૂપમાં અને વૈરાગ દેખાડી દેત. ચૈતન્યાનંદ સ્વામી ઊભા થયા એહ વાત કરી કરવા રહ્યા તેહ વાત બહુ કરી કહે રેજો ખબરદાર નહીં તો આવશે દુઃખ અપાર. જેમ દુધાળી ગાયો જોઈતી હોય તો ખૂટ પણ એવા જોઈએ, તેમ સર્વોપરી પુરુષોત્તમ નારાયણને પામવા હોય તો તેની વાતો કરનારા પણ એવા બળિયા જોઈએ. શબ્દો દ્વારા મુમુક્ષુના અંતર કલેવર ઘડાય છે. પરમ ચૈતન્યાનંદ સ્વામી અનેક મુમુક્ષુના અંતર કલેવરને ઘડનારા મહાન સંત છે. પરમ ચૈતન્યાનંદ સ્વામીની વાતોથી સહુને શ્રી હરિમાં સ્નેહ અને જગતમાંથી રાગ ઓછા થાય છે. ભગવાને શ્રી હરિચરિત્રમૃત સાગર ગ્રંથના મતે 1863નો અન્નકૂટ ઉત્સવ માંગરોળમાં કર્યો. ત્યારબાદ
ત્યાંના નવાબ વજરુદ્દીને શ્રી હરિની નગર યાત્રા ગોઠવી. તેમાં એક સુવર્ણ જડિત અંબાડીવાળા હાથી ઉપર ભગવાન સ્વામિનારાયણ બેઠા, રામદાસભાઈ મહારાજને ચમર ઢોળવા બેઠા અને બીજા હાથી ઉપર મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને ચૈતન્યાનંદ સ્વામી બેઠા. ત્રીજા હાથી ઉપર સંતદાસજી સ્વામી બેઠા અને આત્માનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી અને પરમ ચૈતન્યાનંદ સ્વામી પણ બેઠા. સંત દાસ મુનિ આત્માનંદા और ही स्वयं प्रकाशानंदा, परम चैतन्यानंद मुनि जेहू एक गज ऊपर सो बैठे तेहू. आ रीते भगवान स्वामीनारायण तेने लाड लडावेला. आ वात हरिचरित्रमृत सागरना 6ठा तरंगनी अंदर कीधेली छे. सहजानंद स्वामी महाराजनी जय.